વાંધો એ જ છે કે આ ટ્રસ્ટનો અત્યારે ગડબડી છે. ટ્રસ્ટી કોઈ આવતા નથી અને ટ્રસ્ટી વહીવટ કરતા નથી, તો એના માણસો કોઈને કોઈ ધમકી દિયા કરે અને ટાળા કરે, એવો આરોપ નાખી ને અમને વહીવટ આપે નહીં ને પૈસા આપે નહીં. ત્યારે આ પુરુષોત્તમભાઈ और प्रेमजी भाई सूरतवाड़ा जैसे मुकेश भाई एक बार धमकी આપી કે આ ગુરુ પૂર્ણિમા તમારે અહીં બેસવું નહીં, અહીં માગવું નહીં, પેટીમાં પૈસા નાખી દેવાના, પૈસા લેવાના નહીં. બાપુને છે ને વહીવટ અમે કરીએ છીએ ને આ પૈસા પેટીમાં થાળી રાખે તો ન રાખવી જોઈએ એમ કરીને ધમકાવ્યા. ગુરુગાદીએ પાસે પહેલે ગુરુગાદીએ બેઠતા હતા, ત્યાંથી અમને ફોટા ઉતરાવીને હટાવી દીધા. એ ખુરશી પર બેસવા નહીં દેવા સારું આડા નાડા ઉભા રહીને ખુરશી હટાવી દઈ, એટલે દાદાગીરી કરીને છીનવી લેવામાં આવ્યો. કોને છીનવી હોય તમારી પાસે? એ સમયમાં એક પિસ્તોલ વાળા ભાઈ હતા, ગોરધન સખિયાના માણસ. ગોરધન સખિયાના એના માણસ હતા, કોઈ નામ તો નથી આવડતું, હવે આવતા નથી ત્યાં દિવસના. વહીવટ બધો સાસરિયાપુરને ચાવી લાવો કરીને ઉપાડી દીધો તિજોરી કબાટમાં. કબાટની તેજોરી. હા, એ બધા હતા સાથે, પુરુષોત્તમભાઈ, મુકેશભાઈ, પછી આ બધા સાથે હતા. એમાં બીજા એ પ્રેમજીભાઈ હતા, પછી સાસરિયાપુર શાસ્ત્રી બાપુ, પ્રેમજીભાઈ, પુરુષોત્તમભાઈ, મુકેશભાઈ, પછી નરસિંહભાઈ, પછી માવજીભાઈ, પછી એકદમ એવા 8 માણસને પછી અમારો વહીવટ ખેંચી લીધો. બરાબર. જબરજસ્તી દાદાગીરી કરી. હા, એ બાપુની પુણ્યતિથિ ઉત્સવ, એમાં સાધુ સંતો એની મેળે આવે, એમાં બોલાવાના નહીં, સાધુને બોલાવાના જ નહીં એવી ધમકી આપે. તમને ધમકી આપે સાધુને કોઈને બોલાવાના નહીં. એક પ્રભુદાસ નામના મહાત્મા હતા, એ પણ એની સાથે રાખી લીધા ને પછી ખટપટ કરાવીને આ શાસ્ત્ર ત્યારે મારું નામ ટ્રસ્ટમાં નહીં ચડાવવાનું ઉપાય કરે ને ત્યારે ઓડિટના બહાના કરે કે ઓડિટ થઈ જાય પછી તમારું નામ ચડે, ઓડિટ થઈ જાય પછી નામ ચડે. સિયારામ. જય સિયારામ. હવે તમને શું વાંધો હતો તમારે આજે રણુજા મંદિરની અત્યારે મેટર છે, તો એમાં વાંધો તમને શું છે? વાંધો એ જ છે કે આ ટ્રસ્ટનો અત્યારે ગડબડી છે. ટ્રસ્ટી કોઈ આવતા નથી અને ટ્રસ્ટી વહીવટ કરતા નથી, અને વહીવટ આ 4-5 વર્ષ થઈ ગયા ઓડિટ રિપોર્ટ ને વહીવટ ચોખ્ખો કરતા નથી. ને એ કરવાનો અમે કહીએ તો એના માણસો કોઈને કોઈ ધમકી દિયા કરે અને ટાળા કરે. કોણ એના માણસો ધમકી દે? એના માણસો જે છે એના જે હોય એ બધા આવી રીતે ધમકી આપે. જૈસે મુકેશભાઈ એકવાર ધમકી આપી કે આ ગુરુ પૂર્ણિમા તમારે અહીં બેસવું નહીં, અહીં માગવું નહીં, પેટીમાં પૈસા નાખી દેવાના, પૈસા લેવાના નહીં, એવો આરોપ નાખી અને અમને વહીવટ આપે નહીં ને પૈસા આપે નહીં. બરાબર. ને આવી ધમકી કે અમારા જેવા નાગા કોઈ નહીં, એમ મને કીધેલું. કોને? મુકેશભાઈ. મુકેશે. બરાબર. આગલા વર્ષમાં ગુરુ પૂર્ણિમાના દિવસે. પછી એની પેલા ત્યારે આ પુરુષોત્તમભાઈ और પ્રેમજીભાઈ સુરતવાડા, અને એની સાથે એ તો મહિનામાં એક જ વાર આવે અમાસ નથી, ત્યારે એને એવું ચડાવે કે આ રઘુનાથ બાપુ છે એ બાપુ જ વહીવટ કરતા છે ને આ રઘુનાથ બાપુ છે નહીં, આવી રીતે. રઘુનાથ બાપુ નથી એમ વહીવટ કરતા, ને બાપુને છે ને વહીવટ અમે કરીએ છીએ ને આ પૈસા પેટીમાં થાળી રાખે તો ન રાખવી જોઈએ એમ કરીને ધમકાવ્યા. અમારા માણસો એક કરશનભાઈ છે, એને પણ એમ ધમકાવ્યા આગલા વર્ષમાં ગુરુ પૂર્ણિમા, બીજી ગુરુ પૂર્ણિમા. બાપુ જે મંદિરમાં બહાર થાળી રાખે તો એનું જે દાન આવે તો ઈ પણ ન રાખવી, બાપુ ત્યાં કંઠી આપે. ગુરુ પરંપરા તો કંઠી બાંધવાની મનાઈ કરે. ગુરુ પરંપરાની કંઠી બાંધવા તું ત્યાં બેહે તો ગુરુ પૂર્ણિમા દિવસે જે કંઠી બાંધે એમાંય ધમકી આપી આ મુકેશભાઈ ને પરસોત્તમે કે અહીંયા નહીં બાંધવા. ગુરુગાદીએ પાસે પહેલે ગુરુગાદીએ બેઠતા હતા, ત્યાંથી અમને ફોટા ઉતરાવીને હટાવી દીધા. હા બાપુ ઉભા રહ્યો, તમારો અવાજ ઓલો હે ને એટલે હું બોલતો જાઉં. બાપુનું કહેવાનું એમ છે કે ગુરુગાદીએ જ્યાં હતા ત્યાં એના ફોટા જે બાપુના પ્રૂફ હોય જે મહંતના એ પણ હટાવી દીધા. ત્યાંથી હટાવવા ત્યાં બેસતા હતા ગાદી બેઠતા, બાપુ જ્યાં ગાદી બેઠા એ હટાવી દીધી ગાદી. બીજી એમ ખુરશી જ્યાં ગાદી પાસે બેઠવાની રાખવાની બધા છૂટ આપી, ત્યાં બેઠાવો તો એમાં સાદી ખુરશી રાખવા દે, સારી ખુરશી પણ નહીં. ને એ ખુરશી એની સાથે ચેતનદાસ નામના મહાત્મા છે, એ ખુરશી પર બેસવા નહીં દેવા સારું આડા નાડા ઉભા રહી ને ખુરશી હટાવી દઈ. રોજ ગાદી પાસે જે ખુરશી મૂકવાની હતી ને ત્યાં આવી સારી ખુરશી ત્યાં નહીં મૂકવાની, ગાદી પાસે હટાવી દઈ. પછી ખુરશી હટાવી દે. ઓલા ચેતનદાસ શરી લઈને વાહે થોડે નહીં હટાવવાનું કીધું તો મને ધમકી આવે કે કાટ કે ફેંક દે કે
તો શાસ્ત્રી બાપુ કે બાપુ તમે સાંભળે. આ વહીવટ જે ટ્રસ્ટ નો છે એ વહીવટ તમારા જે ઓલું લેખિત છે ને એમાં તમે કરતા હોય એવું દર્શાવવામાં આવ્યું છે. હા. તો એ જે વહીવટ કરતા એ તમારી પાસે છીનવી લેવામાં આવ્યો કે તમે એને હોપી દીધો છે ટ્રસ્ટ નો એટલે વહીવટ? દાદાગીરી કરીને છીનવી લેવામાં આવ્યો. કોને છીનવ્યો હોય તમારી પાસે? એ સમયમાં એક પિસ્તોલ વાળા ભાઈ હતા, હા ગોરધન સખિયાના માણસ. હા, ગોરધન સખિયાના માણસ. એના માણસ હતા કોઈ, હમ. નામ તો નથી આવડતું, હવે આવતાય નથી તે દિવસના, હા. બંધ થઈ ગયા છે. તો તે દિવસે કેવી રીતના તમારી પાસે વહીવટ એ છીનવી લીધો? બોલવા જ નથી અમને. બોલવા જ ને નથી. વહીવટ બધો શાસ્ત્રી બાપુને ચાવી લાવો કરીને ઉપાડી દીધો તિજોરી કબાટમાં. તે કબાટની તેજોરી. હા, એ બધા હતા સાથે, પુરુષોત્તમભાઈ, મુકેશભાઈ, પછી આ બધા સાથે હતા એમાં. હા, બીજા કોઈ હતા સાથે? હા. એની સાથે બીજા એ પ્રેમજીભાઈ હતા. હમ. પછી આ બધા એટલા જ હતા બપોરે. શાસ્ત્રી બાપુ, શાસ્ત્રી બાપુ, હા. પ્રેમજીભાઈ, હા. પરસોત્તમભાઈ, મુકેશભાઈ, પછી પછી નરસિંહભાઈ, નરસિંહભાઈ, પછી માવજીભાઈ, માવજીભાઈ. એ તો સારા પણ ખાલી હતા. હમ, હમ, હમ. તો એવા 8 માણસને વચમાં અમારો વહીવટ ખેંચી લીધો, બરાબર. જબરજસ્તી દાદાગીરી કરીને. દાદાગીરી કરી. હા. તે પછી તમને ક્યારેય જે ટ્રસ્ટમાં આપણે ફાળો થતો હોય તો તમે બધા સાધુ સંતો આપણી મંદિરે આવતા હોય હા. તો દક્ષિણા દેવાના તમારા રિવાજ હોય હા, તો એ દક્ષિણા તમે સાધુ સંતોને આપો છો? હા, આપીએ ને અમે. હા, તો અમારે તમે એ પૈસા ક્યાંથી કાઢવા? ટ્રસ્ટીઓ તમને આપે છે? નથી આપતા અત્યારે. એટલે વહીવટ લઈ લીધો ત્યારથી જ્યારથી નથી આપતા. એની પહેલા હતા ત્યારે અમે બધાને આપતા હતા. બરોબર, જ્યારથી તમને વહીવટ લઈ લીધો તમારી પાસે હા. તે દુનો 1 રૂપિયો નથી આપ્યો એ નથી ક્યારે? આપતા. ક્યારે એ હમણાં કઈ ક્યારે આપેલા એવું ઉત્સવ કાંઈ? હોય ત્યારે ગુરુ પૂર્ણિમા ઉત્સવ, પછી બાપુની પુણ્યતિથિ ઉત્સવ, હમ. એમાં સાધુ સંતો એની મેળે આવે, એમાં બોલાવાના નહીં. હા, સાધુને બોલાવાના જ નહીં, એવી ધમકી બરોબર. આપે. તમને ધમકી આપે કે સાધુને કોઈને બોલાવવાનું? બોલાવાના નહીં. ના, સાધુ એની મેળે આવે તો એને દક્ષિણા દેવાની નહીં એમ કહે પહેલા તો. હમ. દેવી તો 100 રૂપિયા જ દેવી. હમ. અમારે સાધુના રિવાજ હોય છે કે જે અસ્થાનધારીઓ આવે તો એને 1100 રૂપિયા દેવા પડે. બરાબર. ને આ કહી દેવા 200 રૂપિયા દે તો કે જાજા કહી. બરાબર. એમ કરીને હાથમાં પૈસા અચકવા લાગી અને 35,000 આપ્યા હતા. હા, તો એમાંય મારે 65,000 રૂપિયા દક્ષિણા દેવી પડી હતી. બરાબર. તો બીજા પૈસા માર નાખી 35,000 રૂપિયા ગુરુ પૂર્ણિમામાં દીધા હતા. દક્ષિણા દેવાની બાપુને ના પાડે, ધમકી આપે. કોણ બધી ગુરુ આજે વહીવટ લઈ લીધો પૂર્ણિમા છે? નહીં, આ 2-4 માં જ. હા, એટલે એટલે બધીમાં તો હું દેતા હતા. એ 35,000 જે દીધા ને એમાં પણ બાપુ એમ કે છે કે મેં 60,000 રૂપિયા નાખ્યા. એ કેવી રીતના કે જે બાપુ ને ડાયરેક્ટ રૂબરૂ મારા તમારા જેવા શ્રદ્ધાળુ જઈને દેતા હોય એ ભેગા થયા હોય એ પૈસા એને એમાં નાખ્યા. કાંટેમાંથી નાખો. હા. પછી અત્યારે તમે મને ફોન કર્યો હતો કે છરી લઈને વાહે થયા ને મને મારવાની કોશિશ કરે છે રાતે. એ ચેતનદાસ જે શાસ્ત્રી બાપુની સાથે એક રહે છે, એ રમતેરામ છે. એનો અહીં કોઈ હક નથી. ને રમતેરામમાં આવ્યા હતા ને અમે જરાક અમારે કોઈ બી રમતેરામ આવે ને કે રહ્યો અહીંયા, એવી રીતે રહ્યા. રહીને પછી 1 વર્ષ 2 વર્ષ રહીને શાસ્ત્રી બાપુની સાથે સેવા કરવા લાગ્યા આગલા વર્ષથી, આ 1 જ વર્ષથી. ને એક પ્રભુદાસ નામના મહાત્મા હતા, એ પણ એની સાથે રાખી લીધા. ને પછી ખટપટ કરાવીને આ ચેતનદાસને એની સેવામાં રાખીને ગયા. સામાન્ય લોકોમાં મેં થોડીક પૂછપરછ કરી હતી તો મને સામાન્ય લોકોએ એવું કહેવામાં આવ્યું છે કે કોઈ અહીંનો લોકલ વ્યક્તિ હતો જે મંદિરની સ્થાપના કરી છે એને, અને એ વ્યક્તિ છે એ તપ કરતો અને પછી વયો ગયા. આવી એક કહાની ઊભી કરી હોય જે હોય મને નથી ખબર. તો આવા ફોનમાં મને એમ કીધું. અને આજે બધા સંતો છો, તમે છો અને બીજા આ બધા બની બેહીને એ રણુજા મંદિર ઉપર કબજો કરી લીધો છે, આવી કહાની બનાવેલી છે એવું એ ખોટી વાત છે. આવ્યું છે. એ તદ્દન ખોટી વાત છે. દુખી શ્યામ બાપુ રામબાપુના સમયમાં પહેલો જ શિષ્ય હું જ બન્યો છું રામબાપુનો, અને સ્વયં દુખી શ્યામ બાપુએ જ બનાવ્યો. ત્યારે કઈ વિકાસ બહુ થયો નહીં હતો. વિકાસ પણ જો પૈસા આવે હું રામબાપુને દેતા જતા, ને એક મૂળજી ભગત આવતા, એ પૈસાનો વહીવટનો સંભાળતા. બરાબર. મૂળજી. હા, મૂળજી ભગત વિકાસ કરવા સારું પૈસા રાખે ખાલી, આમ ટ્રસ્ટ જૈસા નહીં. પછી તમે આ ટ્રસ્ટનો હિસાબ કેટલો સમય માંગ્યો હોય છે? તમે આ જે ઓડિટ નથી કરતા એવી ખબર તમને ક્યારથી પડી કે ઓડિટ નથી કર્યું એમ? એ તો જ્યારે 4 વર્ષ થઈ ગયા ને ત્યારે મારું નામ ટ્રસ્ટમાં નહીં ચડાવવાનું ઉપાય કરે ને ત્યારે ઓડિટના બહાના કરે કે ઓડિટ થઈ જાય પછી તમારું નામ ચડે, ઓડિટ થઈ જાય પછી નામ ચડે. તો 6 મહિને 1 વર્ષે થશે પછી આપણે ક્યાં એમ બહાના કરે. એમ 4 વર્ષ સુધી ચડવા નથી દીધું. અને ચડાવવાનું જ્યારે શ્યામભાઈ કીધું કે હું 2 દિવસમાં આવું,
તો એમાં આ વહીવટ હડપ કરી લીધો. કોને હડપ કરી લીધો? આ બધાએ જે બી નામ લીધા એ જ. એમાં મેન કોણ હોય જ્યારે હડપ કરે તો? એમાં પુરુષોત્તમભાઈ, મુકેશભાઈ, હા. શિવાભાઈ બરાબર. અને જાદવભાઈ અને શાસ્ત્રી બાપુ પુરુષોત્તમભાઈ આવી ગયા નામ. પછી આ શાસ્ત્રી બાપુને આજે બધા ગ્રુપના લોકો છે એની અને સાથે રાજકારણમાં કોઈ જોડાયેલું ખરું? બાબુભાઈ મારવાડી, બાબુભાઈ મારવાડી એટલે ભૂસા બોલતે उसको, બાબુ ભૂસા. હા, બાબુ ભૂસા. બીજું કોઈ જોડાયેલું છે એની ખરું? એને સપોર્ટ દેતું હોય પાછળથી કે તમારે કઈ એવી મેટર થાય ત્યારે ધમકી મારવા આવે એવા કોઈ લોકો ખરા? આ શાસ્ત્રી સાથે ને આજે મળાયેલા બધા છે એની હારે કોઈ રાજકારણી રીતે કોઈ આવતું હોય સમાધાન કરવાના? તો એમાં શાસ્ત્રી બાપુને કહે કે અમે કઈ બેઠા છે, મયુરભાઈ આવે છે તો કોર્પોરેટર મયુરભાઈ કોર્પોરેટર. હા, તો એ બાપુને એમ કહે કે કોઈ બી રઘુનાથદાસ હોય કે કોઈ બી હોય તો જો કઈ તમને કઈ કરે તો અડધી રાતે અમે બેઠા છે એમ કે અમે તમારા માટે ગળું કાપવા મરી જવા તૈયાર છે એમ કહી. તો તમે બાપુ મને ફોન કર્યો કે મને આ લોકો મારી નાખવાના છે એવો મને ફોન કર્યો, તો એ તમને ખ્યાલ ક્યારે આવ્યો કે આ લોકો હવે મારી વાહે પડી ગયા છે? એવો આભાસ ક્યાંથી થયો? એ ખ્યાલ આ ચેતનદાસ નામના મહાત્મા છે ને, એક ખુરશીમાં એવી રીતે લડ્યા, પછી પાછા એવી રીતે લડ્યા ને રોજ રોજ મારી સામે મારી નાખે, કતરાઈને ધમકી આપ્યા કરે ને મારવાના હાથ ઉગામે ને હું સૂતા હતા અને એકવાર હાથમાં કોઈ હથિયાર લઈ આવી અને મેદાનમાં હું સૂતા હતા 2:45 વાગે સવારના મને મારી નાખવાનો પ્રયાસ કર્યો. એમાં એક રામચંદ્રદાસ નામના મહાત્મા, એક બિહારી મહાત્મા દેખી ગયા તો હાથમાં ઈટા ઓર પથ્થર એવું કંઈક લઈને આવ્યા તો આ શાસ્ત્રી બાપુના રૂમમાં દોડીને ઘૂસી ગયા ચેતનદાસ. બરાબર. એટલે બાપુને સવારે 3 વાગ્યાના સમયમાં પૂર્ણ જ છે, ત્યારથી જાનનો 3 વાગ્યાના સમયમાં મારવાની તૈયારી કરી તો બીજા જે અત્યારે મારવાની ચક્કરમાં જ છે. જે બીજા બાપુ હતા એ ભારી ગયા, ધમકી આપે, અત્યારે હજી ધમકી આપે તમને. જે હતા ને બીજા જે સાધુ સંતો આવ્યા એ ભારી ગયા એટલે એ ઈટોડા લઈને એ ઓલા શાસ્ત્રીની વાહે થયા, એટલે ઓલા શાસ્ત્રીભાઈ નો ચેલો છે એની વાહે થયા. ચેલો નથી તો રમતેરામ જ છે. રમતેરામ છે જે એનું નામ ચેતનદાસ, એટલે એ ગેટમાં કરી ગયો. એ રમતેરામ બાપુ એ જે ચેતનદાસ છે એને આ ચડામણી કોણ કરતું હોય છે કે રઘુનાથ બાપુને મારી નાખે એવી? તમને શું લાગે? એની ચડામણી છે ને આ વહીવટ જેને લેવો હોય એવા માણસો જે છે ને એ જ. તો આજે કાલે એક પ્રભુદાસ નામના મહાત્મા ચડાવી ગયા. માની લો અત્યારે તમને મારી નાખવાના આવા પ્રયાસ કોક દ્વારા કરવામાં આવે છે તો કાલે તમને કઈ થાય તો એના જવાબદાર કોણ? કાલે તમને કઈ થઈ ગયું આવી રીતના કોઈ મારી નાખે કે કોઈ ગેમ રમી જાય તો એમના જવાબદાર કોણ હશે? તમને શું લાગે છે? એના કોઈ જવાબદાર નથી. તમે મરી ગયા, માની લો તમને મારી નાખવામાં આવ્યા ષડયંત્ર પૂર્વક, અત્યારે જેમ કે છે છરી લઈને આવે, તો તમે એને જવાબદાર કોણ ગણો? તમે જે જબરજસ્તી થી છીનવી લીધું એને ગણો કે આ બધી જે ટીમ છે એને ગણો? જવાબદારમાં જે ચેતનદાસ અને વહીવટકર્તાઓને હિસાબથી શાસ્ત્રી બાપુ ધ્યાન નથી દેતા. બરાબર. એટલે એ બધા એકબીજાને સાથ આપે. ચેતનદાસ ને વહીવટદાર ને શાસ્ત્રી બાપુ બી એને સાથ આપે. ટૂંકમાં આ લોકો બધા મિલી ભગત છે ટૂંકમાં. એકવાર શાસ્ત્રી બાપુ બી એક મહાત્માનો અમને કીધું ને, સંન્યાસી મહાત્મા, એને ભોજન પીરસવામાં ચેતનદાસ અપમાન કરે તો એને ગાયડો દીધી, એટલે એને મારવાની ધમકી આપી ને મને મારવાની ધમકી આપી. શાસ્ત્રી બાપુ પોતે પણ આપી. તે દિવસે શાસ્ત્રી બાપુ એ ધમકી તમને આપી. એને કીધું કે આ મહાત્માને ભગાડી મૂકો મને કે નહીતર હું તમારી ગરદન કાટી લઈ. ગરદન કાપી લે? ગરદન काट लूंगा. તમને ભગાડી દે. हमें कहीं ऐसा करना है तो रहो, नहीं तो तुम भी चले जाओ. બરાબર. ऐसा बोला शास्त्री बापू. એને એમ કીધું અમે કઈ એમ કરવું હોય તો તમે રહ્યો, નકર વયા. હમણાં 1-2 મહિના થયા ત્યારે કોઈ બી હું આરતીનો પ્રસાદ વાંચતા હતા સાંજના 8 વાગે, ત્યારે પણ મને એમ કીધું કે જ્યાં ગાદી પાસે ના ખુરશી પર બેઠા તો ખોપરા તોડી નાખી. બરાબર. ખોપરી તોડી નાખી છે, મેં બેઠા બેસવા નહીં દઉંગા. આ શાસ્ત્રી એમ કે ગાયડો પણ બોલી તે દિવસે તો. બરાબર. ગાયડો પણ બોલી. તો મને પણ એને ઘણા લોકોએ એમ કીધું કે રઘુનાથ બાપુ ગાયરું બોલે. ગાયડો નથી બોલતે પણ તે દિવસે મને ગાયડો બોલી. શાસ્ત્રી બાપુ પેલા ગાયરું બોલતા નથી પણ બોલ્યા. તે દિવસે મને બોલી આ 2 મહિના થયા ત્યારે. બરાબર. તો મને ઘણા એમ કે રઘુનાથ બાપુ ગાયરું બોલે છે ને બાધે છે, તો તમે કોઈ દી ગાયરું બોલ્યા છો? મારી તો ભીષ્મ પ્રતિજ્ઞા છે કે કોઈ બી આખા જગતમાં બધાને સિયારામમાં જગજાની એવું જાણીને સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, બહુ હોય, બેટી હોય, છોકરી હોય, કોઈને હું અડતા પણ નથી. પ્રસાદી દઉં તો બહુ બેટી હોય કે ઊંચેથી દઉં
ને મારા મુખથી કોઈ દી જીવનમાં કોઈ દી ગાળી કોઈ સાંભળી લે તો આ હું ભેંસ ઉતારતો અમારો સંકલ્પ જ છે કે બરાબર જે મુખ મેં કબીરદાસનું ભજન ને ઉતાર્યું છે જીવનમાં કે કબીર કહે જા મુખ રામ નહીં વા મુખ ધૂલ પરી. તો હવે તમે એટલે મારી પ્રતિજ્ઞા છે, હું કોઈ દી ગાળી તમે બોલતો આ નથી. જગ્યા છે એમાં શું કરવા માંગો છો? તમે આટલો ટાઈમ થયા, તમે મને જેમ કે ફોનમાં કીધું કે હવે હું રોજ મરું છું ને જીવું છું, એ શું કારણસર કીધું એ તમે? આ ચેતનદાસના ભયથી, ચેતનદાસના ભયથી, આ લોકોના ભયથી બધા. અને લોકોનો ભય ના મિલી જોલી ભગત હોય ક્યાંય મટલી રીતે ભેગી થઈને આવે તો હું એકલા શું કરી લઉં. બરાબર. તો તમને ઘણા એમ કે રઘુનાથ બાપુ ને રઘુનાથ બાપુ બીવે છે એમ, તો બીવાનું કારણ મેં પછી સમજાવ્યા. હું એકલા, તમે એકલા પડો છો એટલે? હું એકલા હોય ને અહીંયા બાપુ અહીંયા જ આવી રીતે એકલા હોય ને આવી જાય કોઈ, હા, તો પછી આપણે શું કરીએ? બરાબર. તો એ લોકોની કેવડી ગેંગ છે? કેટલા જણાના આ લોકો છે મિલી? બધાની 7, 8, 8, 10 ની તો 7, 8 ની તો બેન છે ગુપ્ત છે. બેહે ત્યારે આવે ને કોઈ ભેગા થઈને આવે ને ધમકાવે તો એનું કોઈ નક્કી ન હોય. પછી દાન પેટી જયારે બાપુ ખોલે તો એ કેવી રીતના હોય વહીવટ જે હોય દાન? એ 4, 5 ને 7, 8 આવી ને ઓચિતા ના આવે ને કાઢવાનું તરત ચાલુ કરી દે. વધારે પડતા કોણ કોણ આવે દાન પેટી ખોલવા? એની સાથે મુકેશભાઈ, પુરુષોત્તમભાઈ, એની સાથે બીજા 3, 4 જણા હોય છે. એ પછી તમે એને ના પાડો કે એવું કઈ કરો કે હિસાબ દો કે મને પૈસા દો એવું કઈ? અભી આ 1 વર્ષ થવા આવ્યું ત્યારે તો પેટીના પૈસા આ વહીવટ ચોખ્ખો કરતા નહીં હતા, તો મેં આપણા 1-2 માણસના સાથી લઈ ને કાઢવા દેતા નહીં હતા. તો એમાં એ લોકો આપસ ગુપ્ત ધમકી જैसा વિચાર કિયા હતા, લેकिन કરી શક્યા નહીં. કરી શક્યા નહીં ને પછી અમારી સામે કાઢે એવા રિવાજ કર્યા. બરાબર. એમાં એક શૈલેષભાઈ કોર્પોરેટ ને મોકલા હતા, અને એ મને ખોટે ખોટું એમ કહે કે હું ઝઘડા કરું છું, મારો કોઈ ઝઘડો નહીં હતો ત્યારે. બરાબર. તમે ઝઘડો કર્યો નતો? પેટીની જ રોક લગાવી કે ચોખ્ખો વહીવટ કરતા નથી તો આ પેટી અમારે સામે હિસાબમાં ગણાય. એમાં મેં ખોટું શું કર્યું? ને એ પેટીના અત્યારે જેટલા પૈસા 1 વર્ષથી જે વપરાય છે એ બધા હિસાબમાં આ વર્ષ જો મહિનાનો હિસાબ થતો હોય એમાં ચૂકવી નાખે છે. એમાં હું 1 પૈસો લેતો નથી, એ જ લોકો ગણી લઈને એ ચૂકવી નાખે. તો માની લ્યો કે બાપુ કાયદા બતાવતા નથી, પછી હિસાબ જ નથી બતાવતા. કાયદા કાનૂન થી માની લ્યો એમ નથી બતાવતા, કદાચ કાયદા કાનૂન કાઢે એટલા બતાવે. કાયદા કાનૂન એટલા થયા એટલા જ, પાછળ વાપરી નથી બતાવતા. વાપરે નથી બતાવતા, થયા એટલા બતાવે. એમ. તો કાયદા કાનૂન થી માની લ્યો બાપુ નિવારણ આવે તો આમાંથી કોઈ પણ વ્યક્તિ તમારી સાથે રહીએ તો સરખું હાલે કે ન હાલે? કાયદાકીય રીતે આપણે પ્રોસેસ કરી કે મંદિર માંથી જે હરખા નથી હાલતા એને આપણે કાઢ્યા ને એમાંથી એક વ્યક્તિ રહી જાય તો તમારું સંકલન વ્યવસ્થિત હાલે કે હજી પણ આમ જ કરે ધમકી મારીને? તમારે શું કહેવાનું? મને તો એવા કઈ લાગતા નથી. બધા બોલીને ઘડીએ એના જોર, એના માણસોનું કોઈનું જોર આવે તો તરત ફરી જાય છે. બરાબર. એના જોર આવે ફરી જાય. થોડા સમય બાપુ મને કઈ ચિંતા નહીં કરો, શાંતિ રાખો, બધું તમારું જ છે એમ કહી પછી એના માણસોનું જોર થાય કે તરત ફરી જાય, તમારું કઈ નહીં. બરાબર. તો તમે હવે તમે મેન કરીને આ મંદિરનું જે બધું સંકલન છે એ પાછું તમારા હાથમાં લેવા માંગો છો અને પછી તમે જે ધારો એ જ લોકોને સંકલન દેવા માંગો છો, તમારું એવું કહેવાનું? વહીવટ અમે તો સાધુ શાહી રિવાજ છે અને દુખીશ્યામ બાપુના વારસાગત રિવાજ છે, પરંપરા ગુરુ પરંપરા રિવાજ છે, અખાડા શાહી રિવાજ છે. આમ વિરક્ત રામાનંદી વિરક્ત સાધુ છું અને કાયદેસર દુખીશ્યામ બાપુ રામ બાપુએ અમને અમારા સાધુમાં એવું હોય કે જાત પાત કઈ ન હોય અને બધા જ આખા ભારત સાધુ સમાજમાં સત્ય સનાતન ધર્મ છે. એમાં અમારા રિવાજ હોય છે કે ગુરુ પરંપરાનું સ્થાન હોય, ગુરુ પરંપરામાં જેના શિષ્ય હોય એને જ પહેલો અધિકાર હોય છે. શિષ્યો ભલે બીજા હોય છતાં પણ જે પરંપરામાં પટ શિષ્ય કહેવામાં આવે છે, તો પટ શિષ્ય મેં છું રામ બાપુના. બરાબર. રામ બાપુએ આ આશ્રમનો વિકાસ કર્યો છે. રામ બાપુનું નામ રામદાસ બાપુ. તો આ શાસ્ત્રી બાપુ કેવી રીતના અહીંયા આવી ગયા? એને તો એ શરીર રામ બાપુનું પૂરું થયું ને ત્યારે અગ્નિ સંસ્કાર કરવા મને એક ફોન આવ્યો. બરાબર. તો એ તમે ક્યાં હતા બાપુ? હું નર્મદા તટ પર હતા. બરાબર. નર્મદા કિનારે મારો બીજો એક આશ્રમ પરિક્રમા કરતે બનાવ્યું એમાં હતા. તો એમાં મારા ગુરુજીનો ફોટો પણ રાખ્યો હતો અને ગુરુજી પાસે આવતા જતા પણ હતા 12 વર્ષથી ત્યારે. બરાબર. તો એમાં ગુરુજીએ મને કીધું કે હું શરીર પૂરા થાય એની પહેલા તમને એ સ્થાન સોંપી દઈ. બરાબર. બીમાર પડ્યા તો મારે એની સેવામાં આવવાનું હતું. તો આ લોકોએ 2 માણસો એવા રાખી દીધા કે 4-5 દિન મારી પાસે રહ્યા
લાભુભાઈ ઘોરી નામ કા ભંડારિયાના એ મહાત્મા દુખીશ્યામ બાપુના ભાવનગરના હા એ ત્યાં રહ્યા ને એની મને કીધું કે રાજકોટમાં ફોન કરવો નહીં. હમ. ફોન કરશો તો અમે અહીંથી તમારી સેવા નહીં માની જાય કે અમે ભાગી જશું. એવા માણા રાખ્યા હતા હા. એટલે ક્યાં રાખ્યા બે. હતા? અમારા આશ્રમમાં નર્મદા કુટીરમાં. ન્યા રાખ્યા હતા, ગોઠવા હતા હા, આવડા એટલે ફોન કરવાનો નહીં રાજકોટ. રાજકોટ અહીં ફોન નહીં હા. કરવાનો. બાપુ આજે જો દુખીશ્યામ હું બાપુ રાજકોટ ગુરુ મહારાજની સેવામાં મારા તને આવી જાઉં હમ. તો રામ બાપુ મને લખી દે તો એનું બરાબર. કોઈ ન આવે કોઈનું. બરાબર, એટલે આવું એટલે આ ષડયંત્ર ષડયંત્ર. ત્યારે કર્યું હતું. ત્યારે એ ષડયંત્ર મતલબ હતું. શરૂઆતમાંથી જ ષડયંત્ર 2016 માં. 2016 માં. તો શરૂઆતથી જ ષડયંત્ર તમારી હા. હારે હાલે છે અને આ તો આ શરૂઆતથી જ ચાલે છે. હા, એટલે પછી કોઈને કોઈ રાખવા પડે જયારે હા. દેહ છોડે તો એ કોઈને કોઈ રાખવા પડે એ ઓપ્શન થી હા. શાસ્ત્રી બાપુને બસ રાખ્યા એવી છે. રીતે. બરાબર. અને શાસ્ત્રીયપુરની સમયમાં પણ પૂછ કર. પૂછ. એ તો કટ કરીશ પાછું. પૂછ કરી દો. હા બોલો. તો બાપુ ટ્રસ્ટ નો હિસાબ તમે અત્યાર સુધી માગો, આજ 2025 થઈ બરોબર, આજની તારીખ તમે એમ સમજો ને કે 20 કે 19 તારીખ થઈ, આજે 19 તારીખ છે. તો તમે ઓડિટ નું કીધું તો કેટલી વાર અંદાજે ઓડિટ નું કીધું હોય છે? કેટલી વાર કીધું છે. તો તમને એવું લાગે છે કે ટ્રસ્ટમાં કઈ ગડબડ થઈ હોય? હા બિલકુલ. હિસાબ આપતા તો નથી તે પૈસા ક્યાં રાખે છે પૂરી શંકા. તો એ જે એનો પૈસા જવાબ કેમ નથી આપતા? હા, જવાબ નથી આપતો. તો એ પૈસાની કોઈ પણ ગડબડ થઈ હોય કે ટ્રસ્ટમાં કાંઈ પણ જે કાંઈ આડાઅવડું કર્યું હોય તો એના જવાબદાર કોણ હશે? એની જે કાંઈ પણ તમારે મંદિરનું નામ ખરાબ થશે હા. કે ગડબડ ટ્રસ્ટમાં કર્યું હોય તો નામ તો ખરાબ થાય જ. તો એના જવાબદાર કરી કોણ દીધું હશે? ને, થાશે ક્યારે? આ કરી દીધું છે. હા, એ 4 વર્ષથી દર્શનાર્થી સાધુ સંતો ભક્તો હા, કોઈને વહીવટ દક્ષિણાઓ નહીં, હા. સાધુની કોઈ સેવાઓ નહીં, સાધુને લગતી કોઈ વસ્તુ નહીં, સાધુને લગતા કોઈ ભંડારા બંધ કરી દીધા. ભંડારો બંધ કરાવી હા, દીધો. સાધુના ભંડારો બોલાવવાના નહીં. હા, બરાબર, બોલાવવાનું. સાધુ આવતાય બંધ થઈ ગયા દક્ષિણા ના આપે એટલે. તો જે આ જે ટ્રસ્ટ છે હમ. એના જે પૈસાનો વહીવટ ને જે સંભાળનાર છે એમાંથી કોણ જવાબદાર હશે? ટ્રસ્ટ નું જે કઈ ગડબડ થયું એમાં એનો જવાબદાર કોણ? વહીવટ કરતા હોય વહીવટ કરતા જે હોય. અત્યારે મુખ્ય કોણ કોણ હશે એમાં? એમાં મુખ્ય પુરુષોત્તમભાઈ ને મુકેશભાઈ, બરાબર. એ મુખ્ય. એને શાસ્ત્રી એ વહીવટ સોંપી દીધો હમ, હમ, મારી પાસેથી લઈને જબરજસ્તી. હમ, હમ. ને મારી પાસે કે હું કરીશ ને એને કર્યો પણ નહીં, એને સોંપી દીધો ને એ પછી આજે આ સપ્તાહ બેસાડી છે મંડળની કોઈ આપણા મંદિરના પ્રાંગણમાં. હા. તો એ સપ્તાહનું જ્યારે આયોજન થતું હતું ત્યારે તમને બોલાવ્યા હતા કે કઈ તમને પૂછ્યું હતું કોઈ કે એમનેમ કરી નાખ્યું છે? એમનેમ જ નક્કી કરી એ લોકોએ. એમનેમ જ નક્કી કર્યું, ત્યારે તમને કોઈ પૂછ્યું જ પૂછ્યું નહોતું? નહીં હતું. તો પછી તમારો જે કાગળ છપાવેલો છે આમંત્રણ, તો કાથી એમાં તમારો કથા ફોટો. કરવાનું ખાલી હા કરવાનું કીધું. હા, અને હા કરવા પછી એમ કઈક પછી મને પાછું બીજી વારમાં કીધું હા કેવડાવ્યા પછી બરાબર. કે રણુજા મંદિરનું નામ નહીં, હા. સાધુ સંતોનું, દુખીશ્યામ બાપુ રામ બાપુનું નામ નહીં, હમ, એમ કરીને કોઈનું નામ નહીં. હા, તો પછી મેં વિચાર દર્શાવ્યો હમ, કે અમે જ્યાં જ્યાં બધે અમને લઈ જાય છે ત્યાં ભક્તો સાધુ સંતો અમારા નામ કંકોત્રીમાં લખે, હમ, અમને સ્વાગત કરે, સંસ્કાર સન્માન કરે. હમ. ને અહીંયા આપણા જ અમારા જ આશ્રમમાં તમે અમારું નામ નહીં લખો ને અમારા ગુરુ મહારાજનું, દાદા ગુરુનું નહીં લખો, રામાપીરનું નહીં લખો, રણુજા મંદિર નહીં લખો, કોઈના ને નામ ખાલી- ન લખે. ખાલી રણુજા ધૂન મંડળ જ રાખો, હા. યા બેન ધૂન મંડળ રાખો. હમ. તો એ તો કોઈ આ કંકોત્રી જાણશે હમ. તો આશ્રમનું, આખા આશ્રમનું, ભગવાન સહિત સાધુ સંતોનું, અમારા ગુરુ મહારાજનું બધાનું ના કપાય, બરાબર. પરંપરાનું ના કપાય. હમ, હમ. કેટલા વર્ષો વયા ગયા, કોઈ દી આવું થયું નતું કે જાનું નામ લેવું તો નહીં. આ લોકો એ આયોજન કર્યું, તમે પરમિશન તમારી પાસે માંગી જ નથી પરમિશન કોઈ નથી જાતની. તો તમે આપી દીધી અત્યારે, તો એની તમે મેળે- એની નામે ના પાડો તો અત્યારે થાય શું? એમને માની લો કે પરમિશન તમે એને આપી નથી, તમને વાત કરી નથી, અને તમે એમ કહો કે આ કાર્યક્રમ અહીં નહીં કરવાનો, તો શું થાય? જીવનું જોખમ બને કે શું થાય તમારી સાથે? હા, તો જોખમ થતું જ. જોખમ થાય. પછવાડે થતું હોય. હા. ના પાડે કે આ બાપુ એ ના પાડી માણસોને ફેરવી હા, અને પછી કઈ કે આ માણસને કાઢો એમ જ કહેતા. બરાબર. મતલબ તમારા વિશે હા. ખોટું બોલવા માંડે ખોટું બોલવું કે આ બાપુ વિરોધ કે કરે બાપુ છે ને. કથા કરવા દેતા નથી એમ કરી. હમ, હમ. ખરેખર તમને મેં પૂછે નહીં કથાની એમનું. હા પાડી છે. કોઈ એક વ્યક્તિ દર્શનાર્થીથી બોલે કથા કરવાની મેં હા પાડી, હમ, પણ મેં કીધું કે પરંપરા મુજબ આશીર્વાદ રૂપ સાધુ સંતો ભગવાનના બધાના તમે ધૂન મંડળ નહીં રાખો, રાજકોટના સેવક ગણ, કોઠારીયા બધા સેવક ગણ એમ શબ્દ લખો, હમ. એમાં તમને કોઈ ખર્ચ જવાની નહીં. તો એ કરવા તૈયાર નહીં. તો તમે સવારે સેવા પૂજા બાપુ ક્યારથી ચાલુ કરો મંદિરમાં? સવારે 4:45 વાગ્યાથી. 4:45 વાગ્યાથી ચાલુ 4:30, કરો. 4:45. પછી શું શું કરો રોજિંદુ મંદિરની અંદર? એ
સવારે ભગવાનની પૂજા કરીએ, હા ચંદન હમ. ફૂલ તુલસી ચડાવીને તમે જ કરો કે સ્નાન બીજા કરાવીને. કોઈ હોય હું જ તમારે? કરું છું. બીજા કોઈ નો મદદ કોઈ કરે? શાસ્ત્રી બાપુ કે કોઈ ના, આ જે- એ તો અશક્ત હે. બરાબર. એ તો આવ્યા પછી ત્યારથી જ પૂજા અશક્ત ને છે. એને તો બધું કર્યા આવ્યા પછી ત્યારથી એને કઈ કર્યું નથી. પછી પૂજા કર્યા પછી હા. પૂજા કરી પૂજા કર્યા પછી આરતી ની બધી તૈયારી કરવાની, આરતી કરો. ધૂપ કરવાનું, હા. ફલ કરવાના, પછી એ ત્યારથી આરતી સજાવીને તૈયાર રાખવાની હમ. અને પછી આરતી કરવાની. 7 વાગ્યાથી આરતી. પછી ત્યાર તો 7 પછી વાગ્યાથી પછી આરતી થઈ જાય પછી સ્તુતિ પ્રાર્થના, સ્તુતિ. તો એ અડધી કલાક ચાલે. અને પછી 8 વાગ્યાથી જે સ્તુતિ પ્રાર્થના બધું થઈ જાય હમ. ત્યારે 7:30-8 વાગ્યાથી ભગવાનનો પ્રસાદ જે રાખ્યો હોય એ હું વાટું. હમ. એ વાટવામાં ગાદી પાસે હું વાટું, એમાં એ બધા ઠીક. બધા ગાડી પાસે પ્રસાદ બાટો જે કઈ હા. હવારની આરતી થઈ હોય એનો પ્રસાદ. કેળાનો ફલનો ઈ જે શાસ્ત્રી બાપુ બે એની ગાદી પાસે બેહીને તમે બાટો. વાટું. મેન રૂમ જે છે. હા. હા. તે પછીનું કાર્યક્રમ તમારો શું હોય? તે પછીનો કાર્યક્રમ રસોડામાં ધ્યાન તો. રસોડામાં. હા, ઈ રસોઈ બનાવવાની. રસોડામાં રસોઈ કેની બને? રસોઈમાં દાળ ભાત શાક રોટી, એમાં એક મહાત્મા રમતેરામ સાથ આપે, પછી એક બીજા એક રમતેરામ સાથ આપે છે. ટૂંકમાં બહારથી જે બીજા આવેલા હા, છે એ એ બે બાકી આખું દેખવાનું ટોટલ પછી જેમાં ચેતનદાસ કે જે તમારા કોઈ ટ્રસ્ટીઓ છે કે એ કોઈ આવે ને મદદ કરવા નથી કોઈ આવતા? બી નહીં. કોઈ નહીં. નહીં. જે કોઈ નહીં, એક પણ એ નહીં. તો ઉલટા આરોપ નાખે કે આ હટાવવા માટે થઈને કે આ સાધુની રસોઈ સરખી બનતી નથી ને એમ કરીને. બરાબર. આ સાધુની રસોઈ બંધ દેવું લેવું કઈ નહીં. દેવા લેવાનું એની કાંઈ નહીં. મીટિંગો થાય ત્યારે એવા બહાના કરે, મહિને મેં એકવાર અમાસ નથી આવું બધું. એટલે સાધુ સંતોની રસોઈ બંધ કરવામાં હા, બંધ કરાવવા માંગે કે રસોઈ રાખી લઈએ ને એમ કરી. ખોટે આરોપ લગાવે. સાધુ ઝઘડા કરે, ઝઘડા ન હોય તોય. પછી એ લોકોને મીટિંગ કરવી હોય તો ઈ કરે? ઈ લોકો બધા મીટિંગ તાત્કાલિક? એ લોકોને તો ગુપ્ત મીટિંગ ચાલુ જ હોય. ગુપ્ત મીટિંગ? હા, એ તો ભેગા થાય એટલે એને તરત કરી લે 4-5 જણા. હા. એને તો એના જ બધા માણસો બનેલા હોય. બરાબર. હવન કરવાને બનાવ્યા માણસ ને તો તરત વાત કરી લે. એમાં જ્યારે હોય ત્યારે મીટિંગ કરી લે. એ મીટિંગમાં ગુપ્ત એનું બધું કામ કરવું ને તેમ કરવું, હટાવવાના જ પ્રયાસો. બોલો. એ શાસ્ત્રી બાપુ છે, એના માણસો વહીવટ લેવા વાળા છે, એ બધા એને લાલચ આપી. કોને લાલચ આપી? એક પ્રભુદાસ નામના મહાત્મા, હા. એ અહીંના માટે રમતેરામ. હા. તો એ મહાત્મા અહીં કોઈ લાગે વળગે નહીં, કોઈ સેવા કરી નહીં. એ શાસ્ત્રી બાપુને જોર આપી અને હું તમને આમ કરું તેમ કરું, તેને લાલચ આપી ને એને ચડાવી દીધા. ને એ એનામાં ચડી ગયા કે આ રઘુનાથ બાપુ છે એ તમને ભગાડી મૂકશે એમ કરીને. પછી પોતે ઘૂસી ગયા અને એને ગુપ્ત 12 મીટિંગો કરાવી વહીવટ કરતા હોય ને એનું નામ ચડાવી દીધું અને એને ચાદર વિધિનું નક્કી કરી લીધું. એને આ બીજું વર્ષ થઈ ગયું, 2 વર્ષ. તમને ખબર નહોતી કઈ? કોઈને દર્શનાર્થી પ્રભુદાસ કોઈને ખબર નહીં. અહીંયા જગ્યા ઉપર 12 મીટિંગ કરી. શાસ્ત્રી બાપુ આમાં ટ્રસ્ટી બધા ક્યાં ગયા? હા, બારોબાર મીટિંગ કરીને ટ્રસ્ટીઓ એને બધા પ્રભુદાસ નું નામ ચડાવવાની કોશિશ કરી, બાપુનું નામ કાઢીને ને સંપૂર્ણ કબજો કરવાની આવી પણ કોશિશ ષડયંત્ર કરી લીધું. એ ચાદર વિધિ પછી દેવાભાઈ કોઠારિયા વાળા, બધા સેલેસ કોર્પોરેટર, બધા વિનોદવા, બધાએ સાથ આપીને બધા ટ્રસ્ટીઓના જબરદસ્તી દસ્તક લઈ અને શાસ્ત્રી આપણ પાસે લઈને મહારાજને ખરાબ હતા એટલે હટાવ્યા, નોટિસ પાઠવી. બરાબર. નોટિસ પાઠવીને ચાદર વિધિ રોક લગી કે રઘુનાથ બાપુ જ્યાં ઉત્તરાધિકારી રહેશે એમ કીધેલું ત્યારે. બરાબર. રઘુનાથ બાપુના પરંપરા મુજબ 2016 થી ઉપર તમારી ઉપર કોઈ ના કોઈ ષડયંત્ર થતા જ રહ્યા, તમને અખંડ ચાલુ રાખવા કોશિશ છે લોકોની દિન રાત, પણ કોઈનું ચાલતું નથી. હું સાચા છું ને. તો હવે તમે સાધુ સંતોને આપણે બોલાવવા છે, તો સાધુ સંતો તમારો સાથ આપે ને તમને તમારી ગાદી અપાવે ને તમારો ન્યાય અપાવે, તો તમે સાધુ સંતોને શું કહો? સાધુને જ કે પરંપરા મુજબ સ્થાન અમારા દુખી શ્યામ બાપુ રામ બાપુ નતું, રામ બાપુ જેમ સંભાળતા એ રીતે મારે સંભાળવાનું થાય છે, બીજા કોઈ હક નથી. તો તમને તમારી ગાદી પાછી સાધુ સંતો મળીને બધા ભેગા થઈ અને મંદિરે અપાવે એવી તમે આશા રાખો છો કે બધા સાધુ સંતો આવે અને આ જે બની બેઠેલા છે પરંપરા મુજબ આપે એવું તમે માંગો છો? હા. તો તમે બધા સાંભળતા જ નથી ને ચાલવા જ દેતા નથી. તો હવે બાપુનો કઈ નહીં, વહીવટ નહીં, બાપુનો ગાદી નહીં, એનો આ કઈ લાગે એમ કરે છે. બરાબર. ખોટા આરોપો. તો હવે સાધુ સંતો આવે તો સાધુ સંતોના નિયમ પ્રમાણે સાધુ સંતો તમારો સાથ દે તો થઈ જાય ને? તમારું થઈ જાય. તો તમે સાધુ સંતો બોલાવવા માંગો? સાથ દે તો થઈ જ જાય ને. સાધુ બધા કહે એટલે થઈ જ જાય. મેન સાધુની મીટિંગ કામ કરે,
સાધુના વહીવટમાં સાધુનો વહીવટ રહેવો છે. હમ. સાધુની ગાદી પરંપરા મુજબ સાધુ નક્કી કરે એ જ હોય છે. સંસારી એમાં નક્કી કરી શકે નહીં. પછી સંસારી ખાલી હમ, વહીવટ સાધુ મહાત્મા કહે કે વહીવટ કરવાનો તો એ સેવા કરવા માટે હમ. વહીવટ સંભાળી શકે તો આ સાધુની, પણ હટાવવા માટે અને રાખવા માટે ને એમાં ન આવે. આ તો ત્યારે આ જેટલા ટ્રસ્ટીઓ છે ગાદી સેવા પરંપરામાં કરી ક્યારે સેવા કરવા આવે છે મંદિરમાં કોઈ નથી ટ્રસ્ટીઓ આવતા, દેખતાય નથી કઈ. દેખાતા નથી તો કેમ ટ્રસ્ટી બની આવે ગયા? તોય જોઈને વહી જાય કે એ તોય કઈ અમે શું કરીએ, અમે તો આવીને જઈએ. બરાબર, તો સેવા કરવા એક નથી અભી આવતા પણ જયંતિભાઈ આવે ટ્રસ્ટી છે. છે હા. રોજ, અભી પાછા જયંતિભાઈ આવે છે હમ. ત્યારે આવે નહીં આવે, હમ. એ ટ્રસ્ટીમાં નામ છે. હમ. એનું મેં રાજીનામા 4 ના લીધા હતા હા, ને શ્યામભાઈ દ્વારા લખિત. ચાર જણાના રાજીનામા લીધા હા, હતા. 3 ના. શ્યામભાઈ એટલે કે જે જે audit કરે છે. ઓડિટ કરનાર વ્યક્તિ છે હા, એની પાસે. એ. બરાબર. એની પાસેથી લખાણ કરેલા કે આમાં દસ્તક લઈ લેવા. મેં એ પછી સ્વીકાર્યા નહોતા તો- ને આ લોકો દ્વારા. તો આપણે જયંતિભાઈ નું લીધું, જયંતિભાઈ કાકડિયાનું, હા. એની આપી દીધું મને. હમ. પછી લક્ષ્મણભાઈ ખૂટ એની મને આપી દીધું. એને એ- રાજીનામું આપી દીધું. હા, ને એ સરી પૂરા પણ હો ગયા એના. હા. પછી પોપટભાઈ સાકરિયા, હમ. એને પણ રાજીનામું આપી દીધું. એ લોકોને ખબર પડી કે હા. ટ્રસ્ટમાં ગડબડ થાય છે એટલે આપી દીધું ને એ લોકોએ. નહીં, એ સાધુના નામ ચડાવવા હતા ત્યારે હમ. ચડાવ દેવા માટે થઈને, બરાબર. પણ ચડાવવા નહીં દેવા આ લોકોની મતિ બદલી કે અમે વહીવટ કરતા થઈ જાય હમ. એટલે ચડવા દીધા નહીં હમ. અને હડપ કરી લીધું.